ગોધરા ખાતે આયોજિત સંપૂર્ણતા અભિયાન સન્માન કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના નિવેદનથી ઉહાપોહ મચી ગયો છે। વરસાદ બાદ રાજ્યભરમાં રસ્તા ઉપર ખાડાઓ પડી ગયા છે, ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી એવું કહે છે કે લોકો નાગરિક ધર્મ નિભાવે અને જાતે ખાડા પૂરી દે। શિક્ષણ મંત્રી એવું પણ કહે છે કે બધું કામ સરકાર નહીં કરે, લોકોએ નાગરિક ધર્મ નિભાવી જાતે કામ કરવું પડશે। જો લોકો જ રસ્તાઓ પરના ખાડા પૂરશે તથા રોડ પર પડેલા વૃક્ષો જાતે દૂર કરશે તો સરકાર કે તંત્ર શું કરશે? શિક્ષણ મંત્રીનું આ નિવેદન લોકોની જાગૃતિ માટે હતું કે પછી સરકાર અને અધિકારીઓની નિષ્ફળતા ઢાંકવા માટેનું હતું? એટલે લોકો કંઈ પણ થાય એટલે જવાબદારી સરકારને જેવું ઈચ્છે છે ભાઈ, તો આપણો નાગરિક ધર્મ ક્યાં ગયો? આપણો ગયા વખતે વાવાઝોડું આવ્યું ને આપણા વચ્ચે નીકળતા આપણા જીબીના થાંભલા પડી ગયા, 50-60 ઝાડો પડી ગયા, લાઈટ બંધ થઈ ગઈ। ગયા વખતે વાવાઝોડું આવ્યું હતું, આપણે અહીંથી નીકળી ગયું થઈને અહીંયા મોરવાડા થઈને કોકંબા થઈને હાલોલ થઈને બધાય તો બાબુ મારે ત્યાં સરપંચો મને ફોન કરે કે સાહેબ ઝાડો પડી ગયા, લાઈટ બંધ થઈ ગયું છે। એટલે હું કે લાઈટ બંધ, જીવીમાં માત્ર 18 કર્મચારી હતા અને આખા તાલુકામાં લાઈટ બંધ થઈ ગયું, આખા તાલુકામાં ઝાડો પડ્યા, ક્યાં સુધી તંત્ર પહોંચી વળે? મેં કીધું ભાઈ ગામમાં તમે છો તો કે ગામમાં હા સર છીએ કે અમે તંત્ર જ કરે ભાઈ બધી કામ, તો આપણી પણ જવાબદારી છે। ખાડો પડી ગયો ત્યાં ફોન કરે, નગરપાલિકા વાળાને કહ્યું તમે જઈશ તો એવું થાય કે નહીં થાય કે અહીં છે ને અહીં પાણી ભરાઈ ગયું, ટીકમ તગારું પૂરું કરી નાખ, રસ્તો થાય ના થાય, થોડો થોડો જાય એટલું તો કરે ના કરે આપું, પણ કંઈક થાય એટલે કે સરકારની જવાબદારી ત્યાં કે આ કામ નથી થતું, આ એટલે આપણી પણ જવાબદારી છે, એની જવાબદારીનું ભાન એને પણ કરાવવું પડે।